નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારો હસતો ચહેરો આપને દેખાય છે। હું આજે ફરીથી આપની સમક્ષ એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ પ્રમાણે કેમિસ્ટ્રીની અંદર પ્રકરણ 2 ધોરણ 11 પ્રકરણ 2 પરમાણુનું બંધારણ આ ચેપ્ટર સાથે કેટલાક મુદ્દાઓની ચર્ચા મેં આપને ગત એપિસોડમાં કરી, પણ આજે આપણે એમાં આગળ વધીશું। વિદ્યાર્થી મિત્રો, મેં તમને પરમાણુની સંરચનામાં શરૂઆતથી ધીમે ધીમે આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીને છેલ્લે બોર્ડે રજૂ કરેલા પરમાણુ નમૂનાને સમજાવ્યો હતો। ઉપરાંત મેં હાઇડ્રોજન વર્ણપટની સમજ આપી હતી। હાઇડ્રોજન વર્ણપટમાં લાઇનની તીવ્રતા વિશે માહિતી આપી હતી। કોઈપણ ટ્રાન્ઝિશન માટે હાઇડ્રોજન વર્ણપટમાં હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનના કોઈપણ ટ્રાન્ઝિશન માટે તે કેટલી સંખ્યાની રેખાઓ માર્ક કરશે વર્ણપટ ઉપર, એ સંખ્યાની લાઇનની રેખાઓની સંખ્યા ગણવા માટેનું સૂત્ર પણ આપ્યું હતું। સૂત્ર યાદ કરો, તમને યાદ છે? લાઇનની સંખ્યા અથવા રેખાની સંખ્યા બરાબર સૂત્ર હતું n×n-1 ડિવાઇડેડ બાય 2। આ સૂત્રથી આપણે કયા ટ્રાન્ઝિશનમાંથી ઇલેક્ટ્રોન પાછો ફરે કઈ કક્ષામાંથી તો અને કેટલી રેખાઓ વર્ણપટ પર અંકિત કરશે તે આપણે ગણી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે વિગત શીખ્યા, મારી તમને રિક્વેસ્ટ છે કે તમે જે કંઈ એપિસોડ્સ મારી સાથે જોડાઈને શીખો છો તેમાં કેટલાક મુદ્દાઓ આપ નોંધો છો, તો આ જે કંઈ શીખેલી બાબત છે ને ફરી થોડીક મેમરાઇઝ, થોડીક તમે પોતે એનું રિવ્યૂ કરી લો અને ફરી પાછા મારી સાથે ફ્રેશ થઈને બેસો તો તમને આ ચેપ્ટર સરસ સમજાશે અને લોંગ ટાઈમ માટે આ જ પ્રકરણ તમને એનસીઈઆરટી તો આપણી પાઠ્યપુસ્તક જે પરીક્ષા લેશે આપણી ગુજરાત બોર્ડ, એની સામે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકરણમાંથી અગત્યના પ્રશ્નો જે મેં ચર્ચા કર્યા એમાંથી જે પ્રશ્નો પૂછાશે એના જવાબ કરવામાં પણ તમારો આત્મવિશ્વાસ ખૂબ વધી જશે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે હાઇડ્રોજન વર્ણપટમાં હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂરની છઠ્ઠી કક્ષામાંથી જ્યારે કેન્દ્ર નજીકની પ્રથમ કક્ષામાં પાછો ફરે તો કેટલી લાઇન ઉત્પન્ન કરે છે? 15। સૂત્ર શું આપ્યું હતું? તો લાઇનની સંખ્યા બરાબર n×n-1 ડિવાઇડેડ બાય 2। તો પાંચમી ઉર્જા સ્તરમાંથી પ્રથમ ઉર્જા સ્તરમાં પાછો ફરે કેટલી લાઇન મળે? તો ત્યાં જવાબ 10 મળે છે। તમે આ રીતે એનો હિસાબ ગણી શકો છો, પણ હજુ એક નવા સૂત્રનો ઉમેરો હું કરીશ કે આ તો પ્રથમ ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન પાછો ફરે ત્યારે આપણે સૂત્ર મૂક્યું હતું, પણ n=1ની જગ્યાએ કોઈ બીજા ઉર્જા સ્તરમાં પાછો ફરે તો કયું સૂત્ર થાય? ધારો કે દૂરની ઉર્જા સ્તરને આપણે n2 કહીએ અને જે નજીકની ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન પાછો ફરે એના માટે આપણે ક્રમ n1 કહીએ, તો હવે જે સૂત્ર બને એના માટે આપણે નવા સૂત્રને હું તમને ટેલિટોપ પર દર્શાવું અને એની ગણતરી કરીને તમને એની સમજ પણ આપું। તો ટેલિટોપ ઉપર આપ જોશો વિદ્યાર્થી મિત્રો કે શ્રેણીમાં અંકિત થતી રેખાઓ જે છે એની સંખ્યા અહીંયા ગણીને આપેલી છે, પરંતુ દૂરની કક્ષા n2માંથી કેન્દ્ર નજીકની કક્ષા n1માં ઇલેક્ટ્રોન પાછો ફરે, પણ n1 શું છે? n1 એ પ્રથમ ઉર્જા સ્તર નથી, એ સિવાયની કોઈ પણ બીજી ઉર્જા સ્તર છે। તો આપણને કેટલી રેખાઓ મળે, કેટલી સંખ્યાની રેખાઓ મળે? તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, સૂત્ર છે કે n2-n1 બીજા કૌંસમાં ગુણ્યા n2-n1+1 એ બેના ગુણાકારને ડિવાઇડેડ બાય 2 કરવું પડે। વિદ્યાર્થી મિત્રો, ફરીથી વોટ આર ધ નંબર્સ ઓફ લાઇન? તો n2-n1 બીજા કૌંસમાં n2-n1+1 ડિવાઇડેડ બાય 2। તો આ સૂત્રથી આપણને જે તે ટ્રાન્ઝિશન દરમિયાન મળતી રેખાઓની સંખ્યા મળશે। હવે જોઈ લો, આપણે અહીંયા આગળ ઉદાહરણ આપેલું છે કે 7મા ઉર્જા સ્તરમાંથી બામર શ્રેણીમાં આ ઇલેક્ટ્રોન 7મા સ્તરમાં ગયેલો છે, ઉત્તેજિત ઇલેક્ટ્રોન એ બામર શ્રેણી રચે એટલે કે n = બીજી કક્ષામાં પાછો ફરે તો કેટલી રેખાઓ ઉત્પન્ન કરશે? તો એ વિદ્યાર્થી મિત્રો n2 બરાબર આપણને ઓટોમેટિકલી 7 અને n1 બરાબર આપણે અહીંયા આગળ 2 લઈશું। સૂત્રમાં કિંમત મૂકો n2-n1 બીજા કૌંસમાં n2-n1+1 અને એ બેના ગુણાકારને ડિવાઇડ બાય 2 કરવું છે। તો એ જુઓ વિદ્યાર્થી મિત્રો કે 7-2 બીજા કૌંસમાં 7-2+1 એટલે કે 7-2 એટલે 5 થાય અને 7-2+1 એટલે 6 થાય। તો 6×5 = 30 ડિવાઇડેડ બાય
2 કરીએ એટલે 15 રેખાઓ આપણને મળે। તો આ એક નવું સૂત્ર બીજું વધારાનું તમને આપ્યું મેં કે જેના દ્વારા તમે અલગ અલગ ટ્રાન્ઝિશન દરમિયાન ઉત્સર્જિત થતી રેખાઓની સંખ્યા આપણે ગણી શકીએ। હવે વિદ્યાર્થી મિત્રો, હું આપની સમક્ષ આપણે જે કંઈ સૂત્રો મેળવ્યા છે એના હું તમને દાખલા શીખવીશ, એના હું તમને કેટલાક એક્ઝામ્પલ ગણીને શીખવીશ, કારણ કે આપણે સૂત્રોનો ઉપયોગ કરતાં શીખવાનું છે, એમાં વેલ્યુ મૂકીને જવાબ મેળવતા શીખવાનું છે। હવે પ્રશ્ન તમારી સમક્ષ કયા કયા સ્વરૂપે આવશે એ તમને અહીંયા પ્રતીતિ થશે। તો દાખલો જુઓ, હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની n=3 કક્ષામાં આ ઇલેક્ટ્રોનનો વેગ કેટલો થાય? વોટ ઇઝ ધ વેલોસિટી ઓફ ધ ઇલેક્ટ્રોન ઓફ હાઇડ્રોજન ઇન ધ થર્ડ ઓર્બિટ? ત્રીજી ઉર્જા સ્તરમાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનનો વેગ કેટલો? વિદ્યાર્થી મિત્રો, વેગનું સૂત્ર મેં તમને આપ્યું હતું કે વેગ વેલોસિટી v એનું મૂલ્ય કેટલું થાય? તો કે 2.19 10⁸ ઇન્ટુ z ડિવાઇડેડ બાય n। તો હાઇડ્રોજન પરમાણુના પ્રથમ ઉર્જા સ્તરમાં તમને ખબર છે કે 2.188 10⁸ સેન્ટીમીટર પર સેકન્ડ વેગ તો હતો જ, પણ આ z/n શાના માટે મૂક્યું? તો આ તમને એક ઇલેક્ટ્રોનની પ્રણાલી માટે પ્રશ્ન કરવામાં આવે ને તો ત્યારે તમને એ કામમાં આવે, કારણ કે તમે જાણો છો કે એક ઇલેક્ટ્રોનની પ્રણાલી હિલિયમ +1 તો તેના કેન્દ્રમાં એક ઇલેક્ટ્રોન, લિથિયમ 2+ કરો તો તેના કેન્દ્રમાં એક ઇલેક્ટ્રોન, એટલે કે કક્ષામાં એક ઇલેક્ટ્રોન, બેરિલિયમ 2+ની જગ્યાએ 3+ થાય તો એના કક્ષામાં એક ઇલેક્ટ્રોન। આ ત્રણે ત્રણ હાઇડ્રોજનની માફક જ એક ઇલેક્ટ્રોનની પ્રણાલી ધરાવતા ઘટકો થયા। પણ હિલિયમનો ઝેડ તો 2, લિથિયમનો ઝેડ 3, બેરિલિયમનો ઝેડ ક્રમાંક 4, પણ દરેક માટે એનની કિંમત 1, એટલે વેગ બરાબર સૂત્ર આપ્યું કે 2.188 10⁸ z/n આ સૂત્ર થયું। તો અહીંયા આગળ આ સૂત્રમાં તમને જે વેગ મળશે ને સેન્ટીમીટર પર સેકન્ડ મળશે। તો અહીંયા આગળ તમને મેં હાઇડ્રોજન માટે પૂછ્યું છે તો ઝેડ પણ 1 થશે અને એન પણ 1 થશે। તો હાઇડ્રોજન માટે વેગ કેટલો થશે? હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન માટે વેગ કેટલો થશે? 2.19 10⁸ સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ। પણ આનો આ જ પ્રશ્ન લિથિયમ માટે વિચારો, શું કરીશું? તો આપણા સૂત્રમાં 2.19 10⁸ને આપણે મલ્ટીપ્લાય બાય ઝેડ કરીશું, એ 1 જ છે, ઝેડ અહીંયા આગળ બદલાઈ ગયો, લિથિયમ માટે પૂછ્યો છે તો 3 ટાઈમ્સ થશે અહીંયા આગળ। તો જે ગુણાકાર આવે તે એ સેન્ટીમીટર પર સેકન્ડ। બેરિલિયમ માટે VO2 મલ્ટીપ્લાય બાય 4, હિલિયમ માટે VO2 મલ્ટીપ્લાય બાય 2। તમને એમ જ પ્રશ્ન પૂછવામાં આવે કે He2, આ તો બસ પ્રશ્નમાંથી પ્રશ્ન બને વિદ્યાર્થી મિત્રો। He+1 ના ઇલેક્ટ્રોનનો વેગ બેરિલિયમ 3+ ના ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં કેટલો હશે? આ પ્રશ્નનો જવાબ વિચારો, મેં તો બનાવી નાખ્યો, કારણ કે હું તો પ્રશ્ન આ રીતે જ બનાવતો હોઉં છું અને તમને પૂછતો હોઉં છું। દરેક પ્રશ્ન નવા વિઝનથી જુઓ તો નવા એંગલથી જુઓ તો નવો બની જાય। નાવ યુ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ what can be the velocity of electron in the first orbit of helium plus ion compared to the velocity of the electron in the beryllium 3+ ion। બંનેની ઉર્જા સ્તર તો એક જ છે, પણ z બેરિલિયમ માટે 4 છે, હિલિયમ માટે 2 છે, એટલે કે z ઇઝ ટ્વાઇસ દેન હિલિયમ કરતાં બેરિલિયમનો ક્રમાંક ડબલ હોવાથી વેગ પણ ઇલેક્ટ્રોનનો વેગ તે કક્ષામાં હિલિયમ કરતાં બેરિલિયમના ઇલેક્ટ્રોનનો વેગ 2 ગણો હશે। તમને એ સમજવું જોઈએ કે કેન્દ્રમાં ધનભારિત પ્રોટોનની સંખ્યા વધે ને તો ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધે છે અને વેગમાં વધારો થાય છે। આ એક વસ્તુ જાણવા મળી, તો આ મેં તમને સમજાવ્યું। તો આ દાખલો તમે જોઈ ગયા, એનો જવાબ તમારી સામે મળી ગયો।
હવે પ્રશ્ન આગળ એ છે કે હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનનો વેગ પ્રથમ ઉર્જા સ્તરમાં નથી પૂછ્યો, ત્રીજા ઉર્જા સ્તરમાં પૂછ્યો છે. તો કંઈ નહીં, અહીંયા એનની કિંમત 3 મૂકવાની. હાઇડ્રોજન પરમાણુ ઝેડ તો 1 જ છે, પણ એનની કિંમત 3 થઈ એટલે ત્રીજા ઉર્જા સ્તરમાં છે, એટલે વી ડિવાઇડેડ ધીસ વેલ્યુ 2.19/3. તો એને ડિવાઈડ કરવાથી આપણને 7.3 10⁷ સેન્ટીમીટર પર સેકન્ડ વેગ મળે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ઉર્જા સ્તરમાં વેગ કેટલો હતો? તો કે 2.19 10⁸ હતો કે નહીં? સેન્ટીમીટર પર સેકન્ડ. એ વેગની સરખામણીમાં ત્રીજા ઉર્જા સ્તરમાં વેગ વધ્યો કે ઘટ્યો? વિચારો. આ બેને સરખાવો ને. તો પ્રથમ ઉર્જા સ્તરમાં જે વેગ છે તેની સાપેક્ષમાં ત્રીજા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનનો વેગ જે છે તે ઘટે છે. એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી જેમ દૂર જાય, ઝેડ બદલાતો ના હોય અને ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તો ઇલેક્ટ્રોનનો વેગ ઘટે છે. એવી જ રીતે ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમ ન બદલાય પરંતુ પરમાણુ ક્રમાંક ઝેડ બદલાય તો પણ ઇલેક્ટ્રોનનો વેગ વધે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે મુખ્ય ક્વોન્ટમ એનનું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોનનો વેગ ઘટે છે. એટલે કે વી ચલે છે 1/n, એટલે કે મુખ્ય ક્વોન્ટમ વ્યસ્ત પ્રમાણમાં વેગ ચલે છે. બીજો દાખલો તમારી સામે મૂકીએ કે હિલિયમ ધનાયનના ઇલેક્ટ્રોનનું આયનીકરણ કરવા માટે કેટલી ઉર્જા જોઈએ અને તે માટેના જે ફોટોનની જરૂર પડે તે ફોટોની તરંગ લંબાઈ કેટલી થશે? આ બે પ્રશ્નો એક જ દાખલામાં પૂછ્યા છે. આપણે જોઈ લઈએ ઉર્જા. તો હિલિયમ જેવા હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોનની પ્રણાલી ધરાવતા ઘટક માટે સૂત્ર શું છે? ઉર્જાનું સૂત્ર શું છે? તો કે En = 2.18 10⁻⁸ z², n² z² જૂલ છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જોઈ ગયા છો કે ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે 2.18 10⁻⁸ અહીંયા આગળ z²/n² આ ઉર્જા છે. તો અહીંયા આ સૂત્રની અંદર જૂલ પર ઇલેક્ટ્રોન. હવે પ્રશ્ન તમને પૂછ્યો છે હિલિયમના પરમાણુ માટે. તો હિલિયમનો પરમાણુ જે ધનાયન છે એ n = પ્રથમ ઉર્જા સ્તરમાં છે. હવે એને કેન્દ્રથી એટલા અંતરે લઈ જઈએ કે દૂર થતા ઇલેક્ટ્રોન પર હિલિયમ પરમાણુ કેન્દ્ર કોઈ પણ પ્રકારનું આકર્ષણ જ ન નિપજાવે. તે અંતરને આપણે જ્યાં આગળ ઉર્જા શૂન્ય થઈ જાય તે અંતરને આપણે અનંત અંતર કહીશું. ઇલેક્ટ્રોનનું કેન્દ્રીય આકર્ષણ શૂન્ય બને તે અંતર અનંત અંતર થયું. તો અનંત અંતરે આપણે E∞ ગણવાનું છે. તો E∞ તો ∆E બરાબર શું થાય? ઇલેક્ટ્રોનની ઉર્જા અનંત અંતરે માઇનસ ઇલેક્ટ્રોનની ઉર્જા પ્રથમ ઉર્જા સ્તરમાં. તો અહીંયા આગળ આપણે એ જવાબ મેળવવાનો છે. તો સૂત્ર જુઓ તમે કે એને પ્રથમ ઉર્જા સ્તરમાં ઉર્જા કેટલી છે? તો કે 2.18 10⁻⁸ z²/n². પણ ઝેડ બરાબર આપણે હિલિયમ માટે લઈશું 2/2 અને અહીંયા આગળ આપણને n² વેલ્યુ 3² કર્યું છે. એટલે અહીંયા આગળ આપણને આ આયનીકરણ કરવા માટે નહીં પણ ઇલેક્ટ્રોનને n = ત્રીજી કક્ષામાં લઈ જવા માટેની વાત છે. ઇલેક્ટ્રોનને કેન્દ્રથી કઈ કક્ષામાં દૂર લઈ જવો છે? ત્રીજી કક્ષામાં. તો ત્રીજી કક્ષામાં લઈ જવો હોય તો કેટલી ઉર્જાની જરૂર પડે? તો ત્રીજી કક્ષા માટે ગણીશું. તો ત્રીજી કક્ષામાં ઉર્જા કેટલી? તો z² અને આ બાજુ n² કિંમત મૂકતા આપણને મળે છે 9.68 10⁻⁹ કુલમ. આટલી ઉર્જાની જરૂર પડે. ઓકે. આ ઉર્જા સાથે સંકળાયેલા ફોટોનની ઉર્જા ગણવી હોય તો આપણી પાસે સૂત્ર પાછું ફોટોનની ઉર્જા E કયું સૂત્ર છે? hc/λ. h પ્લાન્ક અચળાંક છે,
જે પ્રકાશનો વેગ છે અને લેમડા તરંગ લંબાઈ છે અને ઉર્જા E છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ લેમડા પૂરી તરંગ લંબાઈ શોધવાની છે, એટલે લેમડાને કરતાં બનાવીએ તો hc/E વડે આપણે ગુણોત્તર કાઢીશું. તો જો hની કિંમત મૂકી જૂલ સેકન્ડમાં, પ્રકાશનો વેગ અવકાશમાં 3 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ છે એ નક્કી છે, અને આ જે છે અત્યારે આપણે ઘણી ઉર્જા ફોટોનની તે મૂકી છે મેં, અને એનું જે મૂલ્ય છે 2.05 10⁻⁷ મીટર આપણને ફોટોનની તરંગ લંબાઈની વેલ્યુ મળી. તો આ એક દાખલો તમારી સામે હતો. તો તમે આ શીખેલા સૂત્રો તમને ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં આવશે તેની વિગત મેં આપને બતાવી. હજી એકાદ વિગત તમારી સામે મૂકીએ છીએ કે દાખલો તમારી સામે જ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કંઈ ઉતાવળ કરવાની જરૂર નથી, કારણ કે શાંતિથી સમજતા જઈશું તો આપણે કરેલું કામ લેખે લાગશે. મારે કંઈ પૂરું કરવાનો કોઈ ઈરાદો નથી, મારે તમને સારી રીતે સમજાવવાનો ઈરાદો છે. તો ફરી આપણે ચર્ચામાં આવી જઈએ ટેલિટોપ પર નવા દાખલા સાથે કે હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા ગણો, અથવા હાઇડ્રોજનના ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનને મહત્તમ કેટલી ઉર્જા, હાઇડ્રોજનની ધરા સ્થિતિમાંનો ઇલેક્ટ્રોન મહત્તમ કેટલી ઉર્જા મેળવી શકે. આ બે એક જ વસ્તુ થઈ. અર્થઘટન કરતાં શીખવું. આયનીકરણ એટલે ઇલેક્ટ્રોનને પરમાણુ કેન્દ્રથી દૂર લઈ જવા માટેની જરૂરી ઉર્જા. આપણે એ વ્યાખ્યા કરીએ આયનીકરણ ઉર્જાની. વ્યાખ્યા યાદ કરો. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરી વાયુરૂપ ધનાયન બનાવવા માટે આપવી પડતી ઉર્જા. તો અહીંયા આગળ હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનને દૂર કરીને હાઇડ્રોજન ધનાયન બનાવવું છે, એટલે જે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા જોઈએ. તો એ જ ઇલેક્ટ્રોન દૂર એટલો જવો જોઈએ કે જ્યાં એના ઉપર કેન્દ્રીય આકર્ષણ બળ શૂન્ય બને. તો જો ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ શૂન્ય બને તો તે અંતરે જવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે. આ બધું એકનું એક જ છે. લેટ અસ ફાઇન્ડ આઉટ કે દૂર જ્યારે ઇલેક્ટ્રોન જાય ત્યારે તેને કેન્દ્રીય આકર્ષણ શૂન્ય મળે તો તેની ઉર્જા ત્યાં શૂન્ય બની જાય. તો દૂર, અતિ દૂર ઇલેક્ટ્રોનની ઉર્જા બને છે શૂન્ય. E∞ બીકમ્સ 0 માઇનસ ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં છે, પ્રથમ ઉર્જા સ્તરમાં છે, -E1 કેટલું, તો કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં -13.6. તો આ બેનો તફાવત 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પર ઇલેક્ટ્રોન છે. તમને આ જે મેં દાખલો અહીંયા આપ્યો, પણ મેં તમને ઉર્જા કયા એકમમાં ગણો એ પૂછ્યું એવું કહ્યું નથી. તો તમે ગમે તે વાપરી શકો સૂત્ર. તમને હમણાં જ આની આગળના એક્ઝામ્પલમાં મેં બતાવ્યું છે કે ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે, માઇનસ, એટલે કે ઉર્જા તો ધન જ હોય, -18. આ જૂલમાં છે, કારણ કે તમને ખબર Z/Z² મૂકો તો Z બરાબર પણ 1 અને N બરાબર પણ 1 છે હાઇડ્રોજન માટે. તો આટલા જૂલ પર ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજનના પ્રથમ ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઉર્જા આટલા જૂલ છે. તો તમે આ જે ઉર્જા છે એ અહીંયા મૂલ્ય મૂકી શકો છો. સૂત્ર ફરીથી ડેલ્ટા E બરાબર શું થાય, E∞ માઇનસ પેલું માઇનસ આપણે લખીએ છીએ ને 2.18 10⁻⁸ જૂલ. માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આપણને 2.18 10⁻⁸ જૂલ જેટલી ઉર્જા આપીએ તો ઇલેક્ટ્રોનનો ધરા સ્થિતિમાંનો ઇલેક્ટ્રોન આયનીકરણ પામે, પરમાણુથી દૂર ચાલ્યો જાય. એટલે પેલો તમને આ પ્રશ્ન હતો એનો જવાબ મળ્યો. આ મેં તમને બીજા સ્વરૂપે પણ બતાવ્યું. તમને અહીંયા ક્લેરિટી આપી નથી એટલે તમે ગમે તે આ બે જવાબ આપી શકો. તમને બીજો પ્રશ્ન મૂક્યો છે કે લિથિયમ જે વીજભાર 2+ ધરાવે છે, ક્રમાંક 3 ધરાવે છે, એના ઇલેક્ટ્રોનની આયનીકરણ શક્તિ કેટલી થાય. તો Z² અહીંયા આપણે ગણવા પડશે કે નહીં. તો લિથિયમ માટે Z 3 થશે એટલે એનો વર્ગ થશે. N બરાબર તો કે અનંત અંતર ઇન્ફિનિટિવ લેવું પડશે. તો આ રીતે તમે ઇન્ફિનિટિવમાં શૂન્ય છે પણ પ્રથમ ઉર્જા સ્તરમાં
તમે Z² વડે ગુણશો તો 13.6 ગુણ્યા 9 કરશો એટલે 122.4 ઇલેક્ટ્રોન વોલ્ટ એના પ્રથમ ઉર્જા સ્તરમાં ઉર્જા છે. હવે એ ઇલેક્ટ્રોન વોલ્ટ જે ઉર્જા છે, અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ બતાવીએ, તો 0 માઇનસ -122.4, તો આપણને કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડશે લિથિયમ માટે? તો 122.4 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી will be required for the ionization of the electron of lithium 2+ ion. તો આ મેં તમારી સાથે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આપ જરાક સમજવા કોશિશ કરો કે આપણે હાઇડ્રોજન વર્ણપટમાં જોઈ ગયા કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂરની કક્ષાઓમાં જાય છે. તો જ્યારે દૂરની કક્ષાઓમાં જાય ત્યારે આપણે એ કક્ષાઓમાં જે તે કક્ષામાં ગયેલા ઇલેક્ટ્રોનનું તે ઉર્જા સ્તરમાં ઉર્જા કેટલી એના માટે મેં તમને ટેલિટોપ પર એક કોષ્ટક મૂકેલું છે, એક નોંધ મૂકેલી છે. એ નોંધ આપણે જો વ્યવસ્થિત નોંધી લીધી હોય તો આપણે વાકેફ રહીએ કે આ જે નોંધ મૂકી છે તે તમારે વારંવાર ગોખવી ના પડે અથવા તો શોધવી ના પડે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉર્જા જે હમણાં ગણી તો મેં તમને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં પણ ગણીને બતાવી અને જૂલ એકમમાં પણ ગણીને બતાવી. તો તમે જાણો છો કે ઉર્જાના એકમોનું એકબીજામાં કન્વર્ઝન છે. આપણે એની ગણતરી એના મૂલ્યોમાં એના એકમોને સાંકળીને આપણે કરી શકીએ. તો કિલો કેલેરીમાં પણ ગણી શકીએ. તો આપને મેં અહીં આગળ તમારી સામે ટેલિટોપ પર જે મૂક્યું છે કોષ્ટક, એમાં જુદા જુદા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઉર્જા અને મોલ ઇલેક્ટ્રોનની ઉર્જા આપેલી છે. તો ચાલો આપણે ટેલિટોપ પર જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તો ટેલિટોપ પર તમે જોઈ શકો છો આ મુખ્ય ક્વોન્ટમ આંક છે 1, 2, 3, 4, 5. અને આપણે આ જે કંઈ ઉર્જાના મૂલ્યો મૂક્યા છે તે હાઇડ્રોજન પરમાણુ માટે મૂક્યા છે. જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જાના મૂલ્ય પર ઇલેક્ટ્રોન કેટલા છે? પ્રથમ ઉર્જા સ્તરમાં 13.6, બધા જ માઇનસ છે. બીજા ઉર્જા સ્તરમાં -3.4, -1.51, -0.85, -0.544 આ મૂલ્યો મળ્યા. આના જ મૂલ્યો જૂલમાં, તો કે પ્રથમ ઉર્જા સ્તરમાં -2.18 10⁻18 જૂલ હમણાં જ આપણે ગણતરીમાં લીધું. પછી બીજા ઉર્જા સ્તરમાં તો કે 0.545 10⁻18 જૂલ. એ રીતે -18 જૂલમાં મેં આ વેલ્યુ મૂકી. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે તેમ તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે છે. આ માઇનસ વેલ્યુ ઘટવું એનો અર્થ કે ઉર્જાનો વધારો થવો. આ વાત સમજવા જેવી છે. આંકડાના મૂલ્યો ઘટ્યા છે પણ ઋણ મૂલ્યો આંકડાના ઘટ્યા. એટલે ઋણ વેલ્યુ ધીમે ધીમે ઘટતી ગઈ એટલે કે એની ધન વેલ્યુ વધતી ગઈ એટલે કે ઉર્જામાં વધારો થાય છે. આ જૂલમાં એકમ છે, આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં એકમ છે. પછીના કોષ્ટકમાં કિલો જૂલના એકમો આપેલા છે પર મોલ ઇલેક્ટ્રોન માટે. તો આ બધા જ ગણિત કરો તો તમને આ જ આંકડા આવશે. તો 1 મોલ ઇલેક્ટ્રોન પ્રથમ ઉર્જા સ્તરમાં હાઇડ્રોજન પરમાણુ કેટલી ઉર્જા ધરાવશે? તો -1312.1 કિલો જૂલ પર મોલ. એ જ વેલ્યુ મુખ્ય ક્વોન્ટમ આંક જેમ જેમ વધશે તેમ તેમ ઘટતી જશે. અને આ કિલો જૂલની વેલ્યુ જેમ તમે જોઈ એને કિલો કેલેરીમાં ફેરવો તો -313.6 કિલો કેલેરી પર મોલ ઇલેક્ટ્રોનની પ્રતિ મોલ પરમાણુ દીઠ ઉર્જા હોય છે પ્રથમ ઉર્જા સ્તરમાં. વિદ્યાર્થી મિત્રો, આ કક્ષાઓમાં ઉર્જાના મૂલ્યો આપણે જેમ કે મારે બીજા ઉર્જા સ્તરમાં મૂલ્ય મેળવવું હોય તો પ્રથમ ઉર્જા સ્તરના વેલ્યુને મારે 2ના વર્ગ વડે, કારણ કે n² વડે ડિવાઈડ કરવાનું છે, તો 2નો વર્ગ 4 વડે ભાગવાથી મળશે. ત્રીજા ઉર્જા સ્તરમાં આ વેલ્યુને 9 વડે ભાગવાથી મળશે. ચોથા ઉર્જા સ્તરમાં 4નો વર્ગ 16 વડે ભાગવાથી મળશે. અને પાંચમા ઉર્જા સ્તરમાં આપણે એને 25 વડે ડિવાઈડ કરીશું તો આ વેલ્યુ મળે છે. તો આ એક મેં સમજ આપી તમને. તમારી સામે આ કોષ્ટક ઘણો ટાઈમ રહ્યો, તમારાથી એની નોંધ થઈ ગઈ હશે અથવા તમે કરી શકો છો, તો આ તમારી સામે મેં મૂક્યું છે. હવે આ તમે જે વેલ્યુની સરખામણી જોઈ ગયા તો તમને આ વેલ્યુ ઉપરથી એમ કહેવાય કે મારે
ત્રીજા અને પ્રથમ ઉર્જા સ્તરના ઉર્જાનો તફાવત કેટલો મળે? તો શું કરીશું? આ ઉર્જામાંથી આ ઉર્જાને બાદ કરીશું તો ઉર્જાનો તફાવત મળે. તો આપણે જે બેને પૂછ્યું હોય સરખામણી, એ બેનો તફાવત આપણે કાઢી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તફાવત કોઈ દિવસ ઋણ કે ધન ના હોય. તફાવત એ હંમેશા ધન વેલ્યુ છે, માનાંકમાં હોય છે. એટલે આપણે એ વસ્તુ જાણવા જેવી. હજુ બીજા કેટલાક દાખલા આપણે અહીંયા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, દાખલા વગર આપણું કેમેસ્ટ્રી અધૂરું છે અને દાખલા માટે સૂત્રો શીખવા જરૂરી છે. તો આ વસ્તુ તમારે જાણવા જેવું છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપ પર યુ કેન સી ધ એક્ઝામ્પલ. હાઇડ્રોજનનો ઉત્તેજિત સ્થિતિ n=4 કક્ષામાંથી ઇલેક્ટ્રોન n=2 કક્ષામાં પાછો ફરે ત્યારે પ્રતિમોલ કેટલી ઉર્જા ઉત્સર્જિત કરશે? પ્રશ્ન અહીંયા પ્રતિમોલ પૂછેલું છે. પ્રતિમોલ કેટલી ઉર્જા ઉત્સર્જિત કરશે? તો દાખલામાં આપણે ગણવું પડે અને ગણીને જે જવાબ આવે MCQ હોય તો એ જવાબ આપણે 4 ઓપ્શનમાં શોધવાનો હોય. તો વી કેન ફાઇન્ડ ધ આન્સર આઉટ ઓફ ધ 4 ઓપ્શન. તો 4 ઓપ્શન પણ આવે A, B, C અને D. તો પહેલાં આપણે નક્કી તો કરીએ કે ઇલેક્ટ્રોન ક્યાંથી પાછો ફરે છે? તો કે ચોથા ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં પાછો ફરે છે. ચોથા ઉર્જા સ્તરમાં આપણે શું કરીશું? 4નો વર્ગ જે છે તો આપેલા કિલો કેલેરી પર મોલ ઉર્જાનું મૂલ્ય છે તેને આપણે 4ના વર્ગથી ભાગીશું અને એ જે E4 છે એમાંથી E2ને આપણે બાદ કરીશું તો આપણને ડેલ્ટા E મળશે. તો E4 માટે આપણે 4 ભાગવાથી 313.6 વેલ્યુને 4 ભાગવાથી 19.6 માઇનસમાં વેલ્યુ મળે છે. એવી જ રીતે અહીંયા આગળ 313.6ને આપણે 2ના વર્ગ 4થી ભાગીએ 78.4 માઇનસ વેલ્યુ મળે છે. પણ માઇનસ અહીંયા પ્લસ થશે એટલે કે ઉર્જા સ્તરની ઉર્જાનો તફાવત આપણને ધન મળે છે. તો આપણા 4 ઓપ્શનમાં કિલો કેલેરી પર મોલ, કિલો કેલેરી પર મોલ, તો આપણો એકમ કિલો કેલેરીવાળો છે એટલે આપણે કિલો કેલેરીમાં ગણવું પડે. વિદ્યાર્થી મિત્રો, આની આ જ વસ્તુ તમને જૂલમાં પૂછી હોત તો પ્રતિ મોલે ગણો કેટલી ઉર્જા ઉત્સર્જિત. તમને ઓપ્શનમાં કિલો કેલેરી આપ્યા છે માટે આ સૂત્ર મૂક્યું. કિલો જૂલ આપ્યું હોત તો શું કરત? ચાલો, કિલો જૂલ આપ્યું હોત તો એનું જ E4 માઇનસ E2 કરવાનું. તો -12 અને પેલા કોઠામાં આપણે જોઈ ગયા છીએ તો એ કોઠાનો ઉપયોગ કરી લેવાનો કે જો તો આ જે ઉર્જા છે પ્રથમ ઉર્જા સ્તરમાં -1312.1 છે. પ્રથમ ઉર્જા સ્તરમાં નથી જવાનું પણ એની જરૂર પડશે આપણને /n² કરવા માટે. તો E4 માટે શું કરીશું? આપણે 4ના વર્ગે ડિવાઈડ કરીશું અને આ વેલ્યુ આવશે. E2 માટે શું કરીશું? આપણે આ વેલ્યુને 2ના વર્ગે આપણે ડિવાઈડ કરીશું 4. તો આ વેલ્યુ આવશે. બેનો તફાવત કાઢીશું તો આપણને ડેલ્ટા E મળશે. તો આ જે છે એ ગણિતનું કામ છે. અહીંયા આગળ મારી પાસે કોઠામાં E4ની કિંમત છે, જો કેટલી છે? -82 કિલો. E4 કેટલું છે? -82 માઇનસ મારે E2 કરવાનું છે. E2માં ઉર્જા કેટલી છે કે -328. તો આપણને ડેલ્ટા Eની કિંમત આ બેના તફાવતથી મળવાની. કેટલી મળશે? બાદબાકી કરી દઈએ તો 6 આ આવશે કિલો જૂલ. મેં તમને આ વસ્તુ શીખવી વિદ્યાર્થી મિત્રો કે તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે એઝ એ MCQ તો તમને કિલો કેલેરી પર મોલના એકમો આપેલા છે. તો આપણું જે ગણવાનું કામ છે તેમાં આ જ સૂત્ર વપરાય. મેં તમને 4 ઓપ્શન કિલો જૂલ પર મોલના આપ્યા હોત અહીંયા વેલ્યુ મૂકીને અને એક જગ્યાએ મેં 246 કિલો જૂલ પર મોલ મૂક્યું હોત. આ બધા કિલો જૂલ પર મોલ માની લો તો આપણો સાચો જવાબ લાવો આ રીતે ગણીને શોધવો પડે. તો આ એક ગણતરી આપણે જોઈ ગયા. હવે પછીનો જે દાખલો આપણે જોઈએ છે
મેં તમારા માટે અલગ અલગ દાખલાઓમાં અલગ અલગ સૂત્રોનો ઉપયોગ થાય અને તમારા એના માટેની ગણન કૌશલ્ય વધે એના માટેનો પ્રયત્ન છે. ટેલિટોપ પર તમારી સામે બીજું એક્ઝામ્પલ છે. જુઓ તો હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન ક્યાં છે અને ક્યાં પાછો ફરે છે, તો કે n=5માંથી n=2માં પાછો ફરે તો કેટલી ઉર્જા મુક્ત કરશે? મુક્ત થતાં આ જે ફોટોન છે એની આવૃત્તિ કેટલી થશે? અહીંયા ઇલેક્ટ્રોન પાછો ફરે છે એટલે એક ઇલેક્ટ્રોનની ઉર્જાનો પ્રશ્ન આવે છે, એટલે ત્યાં આગળ ડેલ્ટા E બરાબર શું થાય? તો 2.18 10⁻18 ડિવાઇડેડ બાય ni² - nf². તમને એ તો ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? તો 5 આપણે છે ક્યાં? તો કે 5મા ઉર્જા સ્તરમાં. પાછો ક્યાં ફરે છે? તો કે બીજા ઉર્જા સ્તરમાં. છે ni² - nf². આ છે. તમને એ પણ ખબર હોવી જોઈએ કે 5મા ઉર્જા સ્તરમાં ઉર્જા વધારે છે અને જ્યારે બીજા ઉર્જા હશે ઓછી ઉર્જાના સ્તરમાં તો બેના તફાવત જેટલી ઉર્જા ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે આપણને આ ગણતરીની અંદર જવાબ તો ઋણ મળવાનું છે, પણ ઋણ એ ઉષ્માક્ષેપક કહીએ છીએ ને આપણે, ઉર્જા ગુમાવે ત્યારે એની સંજ્ઞા ઉર્જાની આપણે ઋણ મૂકીએ છીએ એના માટે. તો ચાલો લેટેસ્ટ ફાઇન્ડ 1/5 અને આ -1/2 4. તો એ બેનો ગુણક થાય છે 0.21 અથવા 21/100 અને આપણને 0.458 10⁻18 જૂલ એટલી ઉર્જાવાળો ફોટોન ઉત્સર્જિત થશે એ નક્કી થયું. ફોટોનની આવૃત્તિ ગણી કાઢીએ. ફોટોનની ઉર્જા આટલી છે, માઇનસ તો ઉષ્માક્ષેપકની ઘટના માટેની વેલ્યુ છે, પણ ઉર્જા કેટલી કહેવાય ફોટોનની? 0.458 10⁻18 જૂલ. હવે આવૃત્તિ પૂછી છે તો તમારી પાસે બે સૂત્ર છે. પહેલાં આ સૂત્રનો ઉપયોગ કરો. 3.29 10⁻15 1/ni² - 1/nf². તો આ બેનો ગુણોત્તર 0.21 એટલે કે 21/100 તો 0.21 મૂકો, ગુણી કાઢો તો આપણને હર્ટ્ઝમાં આ જવાબ મળ્યો. આ તમે જેમ હર્ટ્ઝમાં જવાબ મેળવ્યો તો તમે આને આ જ ગણતરીનો જવાબ તમે આવૃત્તિ માટે જો ગણવું હોય તો E=hν પણ તમે જાણો છો, આવૃત્તિ છે. ન્યૂ બરાબર તમારે થશે E-E/h થશે. એનર્જી તમે આજે મેળવી છે તે લેવાની. કઈ? આ 0.458 10⁻18. હવે એને આપણે ડિવાઈડ કરીશું h વડે. આ અચળાંકના મૂલ્યો તમારે હંમેશા યાદ રાખવાના. આ જૂલ સેકન્ડ છે અને આ જૂલમાં છે. તો વિદ્યાર્થી મિત્રો સેકન્ડ ઇન્વર્સ આપણે એકમ આવશે. જવાબ મારે આ ગણવાની કંઈ જરૂર નથી. 6.91 10⁻14 આપણને જવાબ મળે જ. એટલે તમે સૂત્ર બેઉ જાણો છો, સો યુ કેન એપ્લાય એની ફોર્મ્યુલા ફોર ધ સોલ્યુશન. આ તમારે જાણવાની વસ્તુ છે. આ બે ફોર્મ્યુલા તમે લઈ શકો છો. જો તમને દેખાય છે ને, હું આ છે નીચે આપણે સરળતાથી દેખાય. આ બે ફોર્મ્યુલાથી તમે ગણી શકશો આવૃત્તિને બેઉ. તો આ મેં તમને તમારી સામે જ હું તમને તમે શીખેલા સૂત્રો છે એને પાકા કરાવવાની કોશિશ કરું છું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સમય પ્રશ્ન બદલાઈ જાય એટલે આપણે સમજવાનું. જો પ્રશ્ન શું કહે છે કે હિલિયમ ધનાયનની પ્રથમ કક્ષા સાથે જે ઇલેક્ટ્રોન સંકળાયેલો છે તેની ઉર્જા ગણો અને તે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા દર્શાવો. હિલિયમ ધનાયન જે છે તેના ઇલેક્ટ્રોનની ઉર્જા ગણો અને તેની કક્ષાની ત્રિજ્યા દર્શાવો. વિદ્યાર્થી મિત્રો અહીંયા હિલિયમ માટે ઝેડ ક્રમાંક જે છે તે 2 થાય છે. ઉર્જાનું મૂલ્ય કેટલું થશે? તો કે En =
E0z² એટલે કે 2.18 × 10⁻18/n² અને આખાને ગુણાકારમાં z² એટલે z² ગુણાકાર છે, n² સૂત્રમાં ભાગાકારમાં છે. કિંમત મૂકીએ આપણે. ચાલો, z = 2 છે પણ n = 1 છે એટલે આ n²ની કિંમત રહેશે નહીં. એટલે મલ્ટીપ્લાય બાય 4 કરવા 2.18 10⁻18 મલ્ટીપ્લાય બાય 4 કરવાથી આપણને હિલિયમ +1 આયન જે છે એનો પ્રથમ ઉર્જા સ્તરમાં જે ઇલેક્ટ્રોન છે તેની ઉર્જા મળી. આ ઉર્જા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં 4 ગણી છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે z² ગુણાઈ ગયો તો 4 ગણી છે. ઓકે, આ ઉર્જા મળી. હવે તમને બીજો પ્રશ્ન આપ્યો છે કે હિલિયમના +1 આયનના પ્રથમ કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એ જે કક્ષામાં ભ્રમણ કરે છે તેની ત્રિજ્યા કેટલી થાય? તો એનું પણ સૂત્ર છે કે A0 × n²/z. A0 × n²/z. A0 શું છે? તો કે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા. તો 52.9 पिकोमीटर को 0.529 एंगस्ट्रॉम को अथवा 5.29 નેનોમીટર को આ બધા એકના એક જ એકમો છે. આપણે પિકોમીટરમાં જવાબ મેળવ્યો હતો 52.9નો ઉપયોગ કરીશું A0 બરાબર. તો જુઓ 52.9 n = 1 લો અને z = 2 લો, એનાથી અડધી કિંમત આપણને મળે છે પિકોમીટરમાં. આ પરમાણુ ત્રિજ્યા અડધી થઈ ગઈ. કોની સાપેક્ષમાં? હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષમાં. હિલિયમ +1 આયનનો ઇલેક્ટ્રોન જે છે એ 26.45 પિકોમીટરના અંતરે કેન્દ્રની વધારે નજીક ઘૂમે છે. તો જોયું તમે, કંઈક નવું શીખ્યા કે નહીં? દરેક નવા પ્રશ્નમાં કંઈક નવી વિગત તમારી સમક્ષ હું લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે હાઇડ્રોજન વર્ણપટ અને બોરનો પરમાણુ સારી રીતે શાંતિથી એમાં આવેલા તમામ સૂત્રોને મેં ગાણિતિક દાખલા આપીને એને સોલ્વ કરાવીને તમારી સમક્ષ રજૂ કર્યા. હવે આપણું પરમાણુનું બંધારણ આ પ્રકરણ આગળ વધે છે. તો આગળ વધે છે તો એમાં આપણે બોરનો જે પરમાણુ નમૂનો આપણે કર્યો શીખ્યા, તો બોરના પરમાણુ નમૂનામાં પણ ખામી હતી. એ પરફેક્ટ નહોતો, પણ પરમાણુને સમજવા માટે પાયાનો હતો. હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોનની જે ઉર્જા બોરે ગણીને આપી તે વાસ્તવિક પછી જે ક્વોન્ટમ મિકેનિક્સના આધારે શ્રોડિંજર વૈજ્ઞાનિકે જે ઇલેક્ટ્રોન માટેની એણે જે શ્રોડિંજર સમીકરણ આપ્યું હતું એના દ્વારા જે ઇલેક્ટ્રોનની ઉર્જા ગણી, એ બંને ઉર્જા એક્ઝેક્ટ ઇક્વલ મળે છે. એટલે બોર રજૂ કરેલો પરમાણુ નમૂનો ખોટો નથી, પરંતુ એની ખામી હતી. ખામી આપણે હવે જોઈશું. અને હવે આગળના સુધારા લઈને નવું જે પરમાણુને સમજવા માટેનું જે બંધારણ છે એને કયા એંગલથી આપણે ચકાસીએ તો પરમાણુની ખરી સમજ પડે. પરમાણુમાં તેના ઇલેક્ટ્રોનની વહેંચણીની એક્ઝેક્ટ જગ્યા, દિશા, વેગ, માન, દિશાન બધું ખબર પડે. એ પછીની વાત છે. તો વી વિલ ફર્સ્ટ નો ધ લિમિટેશન ઓફ બોર્સ એટોમિક મોડેલ. વિદ્યાર્થી મિત્રો, આ બોરે પરમાણુ નમૂનો જે પ્રસ્તુત કર્યો એ ખૂબ નિશ્ચિતતાને લઈને રજૂ કર્યો. કઈ નિશ્ચિતતા? તો એને એક્ઝેક્ટ કહ્યું કે કેન્દ્રથી, હમણાં મેં તમારી સામે એની કક્ષાની ત્રિજ્યા કહી, 52.9 પિકોમીટરના અંતરે ઇલેક્ટ્રોન સતત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એટલે પથ નિશ્ચિત થઈ ગયો. ત્રિજ્યા આપી દઈએ તો તમે એનો પરિઘ દોરો, એ જ પરિઘના પથ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરે, એવું એનો કહેવાનો મતલબ થયો. દેટ ધ ટ્રેક વોઝ વેરી મચ ડિસાઇડેડ, ફિક્સ થઈ ગયો. ઇલેક્ટ્રોન માટે એણે વેગ પણ ગણી નાખ્યો. તમને યાદ છે, મેં તો કહ્યું છે, વોટ ઇઝ ધ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ઓફ હાઇડ્રોજન ઇન ધ ફર્સ્ટ ઓર્બિટ? બોરે જે ગણીને આપે તે કે 2.188 અથવા 2.19 10⁸ સેન્ટીમીટર/સેકન્ડ. આ વેલોસિટીથી, આ વેગથી કક્ષામાં ઇલેક્ટ્રોન, પ્રથમ કક્ષામાં હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, વેગ પણ
નિશ્ચિત, એનો પથ પણ નિશ્ચિત. તો સમગ્ર પરમાણુ જે નમૂનો છે એ નિશ્ચિતતા ઉપર બેઝડ છે. આવનારા સંશોધનો એવા આવ્યા કે ઇલેક્ટ્રોન જેવા જે વિદ્યુતીય અને સૂક્ષ્મ કણો છે તેના માટે બે ચલાયમાન ગુણધર્મો, વેગ એટલે પથ બદલાય છે એટલે વેગ અને સ્થાન, આવા બે ચલાયમાન ગુણધર્મોને ક્યારે એક સાથે એક જ જગ્યાએ એક જ મોમેન્ટ પર નિશ્ચિત કરી શકાતા નથી. ત્યાં અનિશ્ચિતતા, એકમાં નિશ્ચિતતા કરવા જઈએ છે તો તેનો બીજો જે પરિબળ છે તે અનિશ્ચિત બને છે. આપણે એ સિદ્ધાંતનો પણ અભ્યાસ કરીશું, પણ ધીસ ઇઝ સર્ટન, આ સાચી વાસ્તવિકતા છે. જ્યારે ઇલેક્ટ્રોન માટે બોરે કહ્યું કે ના, ઇલેક્ટ્રોન તો આ અંતરે જ છે અને આ વેગથી જ ઘૂમે છે, તો આપણે જે વેગ છે તો એનું સ્થાન આપણે નિશ્ચિત કરી શકીએ તો બોરના પરમાણુ નમૂનાનું સ્વીકારીએ. પણ આ વસ્તુ પાછળથી વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે સુમેળ કરતું નહોતું. તો કયા કયા એની ખામીઓ હતી એ હું આપની સામે અહીંયા શેર કરું છું ટેલિટોક પર. તો વિદ્યાર્થી મિત્રો, બોરના પરમાણુના નમૂનાની મર્યાદાઓ. બોરે જે પરમાણુ નમૂનો રજૂ કર્યો એ નમૂનાનો અભ્યાસ સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિકના ઉપયોગથી, જ્યારે વધુ સારા સ્પેક્ટ્રોસ્કોપ આવ્યા તો હાઇડ્રોજન વર્ણપટની લાઇન્સનો અભ્યાસ જ્યારે વધુ ડીપ કરવામાં આવ્યો તો બોર એમ કહેતા હતા કે એક જ શાર્પ લાઇન મળતી હતી. પણ આધુનિક ટેકનોલોજીથી જે સ્પેક્ટ્રોસ્કોપથી જે લાઇનનો અભ્યાસ કર્યો એમાં ક્યાંક ડુપ્લેટ, ટ્રિપ્લેટ એવી સૂક્ષ્મ લાઇનો એક લાઇનની સાથે પણ સંકળાયેલી જોવા મળી. તો અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિકના ઉપયોગથી અવલોકિત થયેલા હાઇડ્રોજન વર્ણપટને વધુ સૂક્ષ્મ રીતે સમજાવવામાં બોર નિષ્ફળ રહેલો. આપેલી એક જ લાઇન, સિંગલ લાઇનની આસપાસ જે બીજી અન્ય લાઇનો જોવા મળતી હતી એ કેમ સબસિડરી લાઇન હતી તેનો જવાબ નહોતા કરી શકે. બીજું, હાઇડ્રોજન સિવાય અન્ય પરમાણુના વર્ણપટ સમજાવવામાં બોર વૈજ્ઞાનિક નિષ્ફળ રહ્યો હતો. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં પેલા વિકિરણ જે હતા ને આપણે ત્રિપાર્શ્વમાંથી પસાર કરેલા, એમની વચ્ચે જો વિદ્યુતીય ક્ષેત્ર દાખલ કરવામાં આવે કે પછી ચુંબકીય ક્ષેત્ર દાખલ કરવામાં આવે તો કેટલાક નજીકના જે તરંગલંબાઇવાળા વિકિરણો હોય તે થોડાક વિચલિત થાય છે. ટૂંકમાં ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, જેને ઝીમન અસર કહેવાય છે, અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં, જેને સ્ટાર્ક અસર કહેવાય છે, તો તેમની હાજરીમાં વર્ણપટની રેખાનું થતું વિભાજન બોર તે સમયે સમજાવવામાં અસમર્થ હતો કે લાઇન શા માટે પોતે આ રીતે વિભાજિત થાય છે. પછીનો એની મર્યાદા, બોરનો નમૂનો એ નિશ્ચિતતા દર્શક હતો. તેણે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર 0.529 એંગસ્ટ્રોમ અને વેગ 2.188 10 સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ અચળ જણાવ્યા. આ જે બે નિશ્ચિત મૂલ્યો જે છે તે પછીના સંશોધનો જે થયા, હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત અને દ બ્રોગલીનો સિદ્ધાંત, તો આ સિદ્ધાંતો સાથે આ નિશ્ચિતતાના મૂલ્યો સુસંગત નથી. તો ધીઝ આર ધ લિમિટેશન ઓફ ધ બોર્સ એટોમિક મોડલ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધીમે રહીને આ સ્થાને પહોંચી ગયા. કયા સ્થાને પહોંચી ગયા? આપણે પહોંચ્યા છીએ બોરના પરમાણુ નમૂનાને કમ્પ્લીટ કરેલા સ્થાન, એની મર્યાદા જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈએ કે એક બાજુ બોરનો પરમાણુ નમૂનો સંપૂર્ણ અનિશ્ચિતતા દર્શાવે છે, બીજી બાજુ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહે છે કે સૂક્ષ્મ ગતિશીલ કણ હંમેશા તેના બે ચલાયમાન ગુણધર્મો ક્યારે નિશ્ચિત કરી શકાય જ નહીં, અનિશ્ચિતતા દર્શાવે છે. તો આ બેઉ વિરોધાભાસ, નિશ્ચિતતા અને અનિશ્ચિતતાને સાંકળવા માટે દ બ્રોગલીએ વચ્ચેનો એક માર્ગ કાઢ્યો. એણે સિદ્ધાંત રજૂ કર્યો. એણે કહ્યું કે આ સૂક્ષ્મ ગતિશીલ ઇલેક્ટ્રોન જેવા ઘટક કણો એ તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. એટલે દ બ્રોગલીનો સિદ્ધાંત આવ્યો.
અને એ સિમ્પલ છે, તમારે સૂત્ર જાણવાનું છે અને એની ઉપયોગિતા આપણે જોઈશું. તો જુઓ, ધ બ્રોગલીનો સિદ્ધાંત. હવે નવા મુદ્દા પર જોઉં છું વિદ્યાર્થી મિત્રો, તો જરાક કોન્શિયસ થજો. ધ બ્રોગલીઝ પ્રિન્સિપલ. દરેક ગતિશીલ પરંતુ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. ધ બ્રોગલીના સિદ્ધાંત તરીકે આ વિધાન ઓળખાય છે. ધ બ્રોગલીએ દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચે એક સૂત્ર સાબિત કર્યું. તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p. h પ્લાન્ક અચળાંક છે અને p કણનું વેગમાન છે. વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ થાય છે. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv થાય. આ સંબંધ ધ બ્રોગલીએ આપ્યો, અગત્યનો સંબંધ આપ્યો. હવે જુઓ આગળ શું વિગત છે કે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણોને તરંગ પ્રકૃતિ હોવાને કારણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના કરી શક્યા. વધુ દળ ધરાવતા ગતિશીલ કણ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ અતિ ટૂંકી હોવાથી તેમને પ્રાયોગિક ધોરણે માપી શકાતા નથી. તેથી વધુ દળ ધરાવતા જે કણો છે, દ્રવ્યો છે, તેમને ધ બ્રોગલીનો સિદ્ધાંત લાગુ પડતો નથી. એટલે કે એમ વિચારીએ કે વિદ્યાર્થી મિત્રો, એમ વિચારીએ કે ક્રિકેટનો દડો, કોઈ ક્રિકેટર બોલિંગ કરે છે, ક્રિકેટનો દડો પોતે ફેંકે છે. તે દ્રવ્ય તો છે જ અને ફેંક્યા પછી તે ગતિમાં પણ છે. તો દરેક ગતિશીલ કણને તરંગ પ્રકૃતિ હોય છે એવું ધ બ્રોગલી કહે છે. તો નો ડાઉટ આ ફેંકેલા દડાના વેગની સાપેક્ષમાં એને પણ તરંગ પ્રકૃતિ હશે, પણ એના દળની સાપેક્ષમાં આ સૂત્ર મૂકીને જ્યારે તેના આપણે તરંગ લંબાઈનું મૂલ્ય કાઢીએ ને, તો એટલું સૂક્ષ્મ તરંગ લંબાઈનું મૂલ્ય મળે કે આપણા ઉપકરણો દ્વારા તે માપી ન શકાય. પ્રાયોગિક ધોરણે વી કેન નોટ મેઝર ધ વેલ્યુ ઓફ વેવલેન્થ. તો આમાં માસિવ અને દળદાર કણો માટે નિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પડે, ત્યાં ન્યૂટનનો નિયમ લાગુ પડે. ત્યાં આગળ ધ બ્રોગલીનો સિદ્ધાંત કે હાઇઝનબર્ગનો સિદ્ધાંત લાગુ પડતા નથી. તો આ એક વાત થઈ ગઈ. તો આપણે એ વસ્તુ જોઈએ છે કે આ જ ખરી વસ્તુ સમજવાની છે કે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણને, ગતિશીલ કણને તરંગ પ્રકૃતિ છે તેવું ધ બ્રોગલીએ કહ્યું. એટલે તેણે દ્વૈત સ્વભાવ આવા સૂક્ષ્મ ઘટક કણોને આપ્યા અને એનો તરંગ પ્રકૃતિ છે એ આગળ પુરવાર પણ થયા. ડેવિડસન અને ગાર્મરે પ્રયોગ કર્યા અને ઇલેક્ટ્રોન જે મુક્ત થયા ધાતુની સપાટી ફોટો ઇલેક્ટ્રિક દ્વારા જે ઇલેક્ટ્રોન મુક્ત થયેલા એનું વિવર્તન કરી શક્યા હતા. તમને ખબર છે વિવર્તન અને વ્યતિકરણ જેવા ગુણધર્મો માત્ર તરંગ પ્રકૃતિથી જ દર્શાવી શકાય. અને એક મહત્ત્વની વાત અહીંયા તમારી સામે મૂકી કે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને કારણે જ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના કરી શક્યા. આજે તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી ખૂબ માઇક્રો બાબતો, ખૂબ સૂક્ષ્મ, એનું વિઝન, એનું મેગ્નિફાઈંગ ખૂબ લાર્જ થઈ ગયું છે. એ આપણી સફળતા છે વિજ્ઞાનની. વિદ્યાર્થી મિત્રો, આપણે ધ બ્રોગલીમાં આગળ વધીએ ટેલિટોપ ઉપર. બીજો સિદ્ધાંત આવે છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આ સિદ્ધાંતનું વિધાન છે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણોનું ચોક્કસ સ્થાન અને વેગમાન એકસાથે નક્કી કરી શકાય નહીં અથવા નક્કી કરવાનું અશક્ય છે. ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણોનું ચોક્કસ સ્થાન અને વેગમાન એકસાથે નક્કી કરવાનું અશક્ય છે. આને કહેવાય હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. સ્થાન માટે અનિશ્ચિતતા ધારો કે ડેલ્ટા એક્સ હોય, વેગમાન માટે ડેલ્ટા પી હોય, તો આ જે અનિશ્ચિતતા છે તેનો ગુણાકાર ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ઓર ગ્રેટર દેન h/4π મળે છે. તમને ખબર છે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. વેગ ઓછો વધતો થાય એટલે અનિશ્ચિતતા વેગમાં છે, એટલે m ઇન્ટુ ડેલ્ટા વી કહ્યો. તો આ સૂત્રમાં ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર સૂત્ર થાય h/πm. આપણે આના ઉપરના આવનારા દાખલામાં આ સૂત્રોનો ઉપયોગ આવશે, ત્યાં આપણને ક્યાંક જરૂર પડે તો કામમાં લઈ શકાય.
આ સિદ્ધાંતની મર્યાદા શું છે? તો કે ઇલેક્ટ્રોન અને તેના જેવા સૂક્ષ્મ કણોના નિશ્ચિત પથ એટલે કે પ્રક્ષેપ પથ નક્કી કરી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, હું ફરી વાંચું છું. ઇલેક્ટ્રોન અને તેના જેવા સૂક્ષ્મ કણોના ગતિ કરવા માટેના જે પથ છે એ નિશ્ચિત પથ નક્કી કરી શકાય નહીં. એટલે વાત આવી પાછી હાઇઝનબર્ગની. જે હાઇઝનબર્ગે કહ્યું તો બોરની સામે એ બિલકુલ વિરોધી વાત થઈ. મેં આજે દોર્યું વર્તુળ પરિઘ જેવું, એ દોરેલો પથ નિશ્ચિત થઈ ગયો. બોરે એમ જ કહ્યું કે ઇલેક્ટ્રોન આ જે વર્તુળાકાર પથ દર્શાવ્યું એ આર અંતરે ઇલેક્ટ્રોન પથમાં સતત ગતિ કરે છે. એટલે કે પથ નિશ્ચિત કર્યો, વેગ પણ નિશ્ચિત કર્યો. હાઇઝનબર્ગ એવું કહે છે કે ઇલેક્ટ્રોન જેવા ગતિશીલ કણ માટે તેમનો પ્રક્ષેપ પથ ક્યારેય નિશ્ચિત કરી શકાતો નથી. એ ઇલેક્ટ્રોન, જે આની વાત કરું છું, ઇલેક્ટ્રોન એ કેન્દ્રની નજીક પણ હોઈ શકે, દૂર પણ હોઈ શકે. આ જોઈએ ને વેવ તરંગ રૂપે ફરે છે, એટલે ક્યારે નજીક ને ક્યારે દૂર એ ક્યારેય નક્કી કરી શકાતું નથી. તો આ વાત હાઇઝનબર્ગે કહી. એક્ઝામ્પલ તમારી સામે મૂકેલો છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન આપણે 0.1 એંગસ્ટ્રોમ અંતરના વિસ્તારમાં આપણે નિશ્ચિત કરવા માંગીએ છીએ. જો ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવામાં તેના ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા થાય? જો ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં આપણે નિશ્ચિત કરીએ તો તેના ગતિના માપમાં કેટલી અનિશ્ચિતતા આપણે ગણી કાઢીએ. હાઇઝનબર્ગનું સૂત્ર જો ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ઓર ગ્રેટર દેન h/4π આ સૂત્ર છે. એ સૂત્ર અહીંયા મૂકીએ તો ડેલ્ટા વી મળશે ને, તો h/4π m ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો h પ્લાન્ક અચળાંક છે. કેટલી કિંમત? ક્યારે બદલાય નહીં. 6.626 10⁻⁻34 આ જૂલ સેકન્ડ છે. આ 4 એ સૂત્રમાં છે. પાય એ પાયની કિંમત 3.14 મૂકી. એમ ઇલેક્ટ્રોનનું દળ છે એ બદલાય નહીં. 9.109 10⁻31 kg જે છે એ પણ બદલાય નહીં. અને આપણે કેટલા અંતરે આપણે કેટલા સ્થાન એને ફિક્સ કરીએ ડેલ્ટા એક્સ બરાબર? તો કે 0.1 એંગસ્ટ્રોમ, એને મીટરમાં ફેરવીએ તો 0.1 × 10⁻10 મીટર થઈ ગયા. અમે અલગ અલગ એકમો અહીંયા તમારી સામે મૂક્યા. આ કેજી ઉપર જૂલ સેકન્ડ. તો આપણને વેગમાં અનિશ્ચિતતા જે જોવા મળી, કેટલી મળી? તો કે 5.76 × 10⁻6 મીટર સેકન્ડ ઇન્વર્સ જેટલી. આ ઇલેક્ટ્રોન જો એનું સ્થાન આટલું વધુ ચોક્કસ કરીએ તો આ જ ઇલેક્ટ્રોનનો વેગ આટલા માર્જિનમાં અનિશ્ચિત બને છે. આટલા જ માર્જિનમાં અનિશ્ચિત બને છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી કે આ જે ગણતરીઓ છે એમાં કેટલી વિગતો આવે છે. તો આપણે આ રીતે સારી ગણતરીઓ જોઈ ગયા. કેટલાક બીજા દાખલા હું તમારી સામે મૂકીશ, જેના કારણે તમને અમે જે ફેરફાર કરીને તમને દાખલાઓ આપીને મૂકીએ છીએ ગણતરી, એનું તમને ખબર પડે કે અમે કંઈક સહેજ ફેરફાર કરી દઈએ તો આપણો પ્રશ્ન કેવી રીતે બદલાઈ જાય છે. જો તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન જેવા ગતિશીલ કણના વેગની ચોકસાઈ, અહીંયા વેગની ચોકસાઈ કરી છે 600 મીટર સેકન્ડ ઇન્વર્સ જેવી ચોકસાઈ કરી હોય તો આ વેગ સામે એની ચોકસાઈ 0.005% છે. ઇલેક્ટ્રોન જે ગતિશીલ ઇલેક્ટ્રોન છે તેના વેગની ચોકસાઈ 600 મીટર સેકન્ડ ઇન્વર્સ જે વેગ છે તેની ચોકસાઈ 0.005% જેટલી હોય તો તેના સ્થાનની અનિશ્ચિતતા કેટલી થાય? સ્થાનની અનિશ્ચિતતા કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો વેગની ચોકસાઈ 600 મીટર સેકન્ડ ઇન્વર્સ છે અને પર્સન્ટેજમાં તમે ગણી કાઢો તો 0.005 એટલે 5 × 10⁻³ / 100 કર્યા તો ચોકસાઈ કેટલી થઈ વેગમાં? તો 3 × 10⁻² મીટર સેકન્ડ ઇન્વર્સ એટલે એનામાં ચોકસાઈ આવી. પૂછ્યું છે શું? સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ કેટલું થાય? તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ h/4π ડેલ્ટા પી અથવા m ડેલ્ટા વી.
તો જો આ H 6.626 10⁻34 જીલ સેકન્ડ, આ 4 × 5 આ ઇલેક્ટ્રોનનું દળ અને આપણે જે વેગમાં ચોકસાઈ કરી તે આપણે એનું સાદરૂપ આપીએ છીએ તો સ્થાનમાં આપણને કેટલા મીટર 1.93 10⁻³ મીટર જેટલી અનિશ્ચિતતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જો ખરેખર સમજીએ તો તમને ખ્યાલ આવશે કે આખા પ્રકરણની અંદર આપણે એક પછી એક મુદ્દાને કેવી રીતે લેતા ગયા. દ બ્રોગલીનો સિદ્ધાંત જોયો, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોયો, બંનેના સૂત્રો જે છે તેની સાપેક્ષમાં આપણે જે નાના સરખા દાખલા પૂછાય, જે ઘણી વખત 2 ગુણના દાખલા હોય, ઘણી વખતે MCQના અનુસંધાનમાં વેલ્યુ આપીને દાખલા ઓપ્શન આપીને પ્રશ્ન મૂક્યા હોય. આપણે આ નાની નાની ગણતરીમાં મહાવરો મેળવી લેવાનો છે. તમારી પાસે પણ રેફરન્સ બુકમાં આવા ઘણા બધા એક્ઝામ્પલ સામે આવશે, પણ હવે તમારે આ સૂત્ર શીખ્યા એટલે સૂત્રને સારી રીતે પાક્કા કરીને તમારે મહાવરો કેળવવાનો છે. જેટલી તમારામાં કમાન્ડ આવશે, જવાબની ચોકસાઈની જેટલી તમારામાં ઘટ આવશે એવા તમે સાચા જવાબ તરફ જવાબ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપ મારી સાથે જોડાયા અને આજે સારા સારા મુદ્દા આપણી સાથે મેં પ્રસ્તુત કર્યા, તમે નોંધ્યા પણ હશે અને હવે તમારું હોમવર્ક આ રીતે વધતું જાય છે. હવે થોડું ઘણું જે કંઈ બાકી રહ્યું છે, ઇલેક્ટ્રોન ક્વોન્ટમ આંકના પ્રકાર ને ઇલેક્ટ્રોન રચનાના નિયમો, આ થોડીક વિગતો બાકી રહી અને એ આપણે હવે નેક્સ્ટ એપિસોડમાં પૂરો કરીશું. તો આપની સાથે હું જોડાયો, આપની રજા લઉં છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ બાય શેખ. વંદે ગુજરાત. જય હિન્દ.